પાર્ટી ક્યાં ઉપડ્યા? કોલેજનો પહેલો દિવસ છે ને, કોલેજ જાઉં છું. અચ્છા. એ બેટા રાજુ, ઉપર ઉપર બેટા. કોલેજનો પહેલો દિવસ છે ને? ચાલ તને મારા સ્કૂટર પર મૂકી જો. આ બરબડિયામાં કોલેજના પહેલા દિવસે મારે આવી ગરીબોવાળી ઇમ્પ્રેશન નથી પાડવી. તો મારો ભાઈબંધ આવે છે મને લેવા, હું એની જોડે જતો રહીશ. એના પપ્પાએ ગયા મહિને જ એને નવી બાઈક અપાઈ દીધી. તમારે પણ મને લઈ દેવી જોઈએ. એ બેટા રાજુ, ઉપર. તારે કઈ જોઈએ છે બેટા? અરે નાના પપ્પા, બસ તમારા આશીર્વાદ છે બહુ જ. સાચવીને જજે બેટા. હમ. હા જો હવે બહુ થયું. હવે હું કાલથી કોલેજ નહીં જઉં. કેમ, શું થયું આમાં અચાનક? હવે તમે મને બાઇક નહીં અપાવો ને ત્યાં સુધી હું કોલેજ નહીં જઉં. પણ હા બાઈક લેવું પોસિબલ નથી. અરે અરે આપણા બસ સ્ટેન્ડ નજીક છે, બસમાં જવા. તને એવું હોય તો ત્યાં સુધી રોજ હું તને મારા સ્કૂટર પર મૂકતો જઈશ. પ્લીઝ, મારા ફ્રેન્ડ સર્કલમાં મારી થોડી ઇજ્જત છે. આવી વાતો કરીને એની પથારી તો ના ફેરવો. મમ્મી, હા તું કંઈક સમજાવ ને પપ્પાને. સમજી ગઈ. જમી લો પપ્પા. મારે નથી જવું. કોઈ પ્રોબ્લેમ થયો છે? પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે જિંદગીમાં, બીજું છે શું? અરે એમ એની વાત એકદમ સાચી છે. હા. એક બાપ તરીકે હું તમને કંઈ આપી શકું. એમ કેમ કહો છો પપ્પા તમે? તમે આટલું બધું તો કર્યું છે અમારા માટે. અચ્છા કંઈ નહીં, મને કહો કેટલાનું આવે છે બાઈક? બેટા કેવી રીતે અપાવીએ? ડાઉન પેમેન્ટ હું ભરી દઈશ, બાકીનું આપણે કંઈક કરી લઈશું. શું કહેવું છે તમારે? તો હવે આ વાત પર જમી લો, ને તારું મમ્મીને બોલાવો. હાલો. શું વાત છે પપ્પા, થેન્ક યુ. વાહ.
શું? લો તમારા રૂપિયા પૂરા છે ને? ગણી લો. અને એક વાત યાદ રાખજો, ફરી ક્યારેય ઘરે પગ મૂકવાની હિંમત ના કરતા. હેલો પ્રિયાજી, આપનું નામ પ્રિયાબેન છે? હા. તમારા ફાધરની ઇન્વેસ્ટિગેશન માંથી આ વસ્તુ મળેલી છે. પ્રિયાબેન, હા બોલો. ઇન્સ્યોરન્સ કંપનીમાંથી આવ્યો છું. આ તમારો ચેક. ઓકે. જીવતે જીવત તો પણ હું તો બાઈક માટે ખબર છે શું કર્યું છે એમને? રોજ રાત્રે કેમ આટલા લેટ આવે? મને માફ કરી દે પ્રિયા. હું તારા પપ્પાના સાચા પ્રેમને ઓળખી ન શકી. મને માફ કરી દે દીકરા. બાળપણમાં મંદિરમાં જ્યારે ભીડના કારણે ભગવાનના દર્શન ના થાય ને, તો પપ્પા મને એના ખભા પર બેસાડીને છે ને દર્શન કરાવતા. ત્યારે એ ખબર નહોતી કે જેણે મને ખભા પર બેસાડ્યો છે ને એ જ મારા ભગવાન છે. પપ્પા, અત્યારે જે પણ છું ને તમારા લીધે જ છું. થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ. હેપી ફાધર્સ ડે પપ્પા.